હે મા હે મા હે મા સાઉન્ડ ખોલો થોડું તો જગદંબા તમે જોગણી માં કુળદેવી કરો ને સહાય દાઢાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સૂર્ય ને શબ્દ આપજો મને ગુરુવર્યા આપજો જ્ઞાન પંચદેવ મારી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગે કીજીઓ પછી ધરિયો પાવ વસિયલ વેરી વાઘ વરુલા દુશ્મન કરે ને આજ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહારુદ્ર યજ્ઞ 3 દિવસનો આખું યોગ મંડળ મળી અને આવું જબરજસ્ત કાર્ય કરી રહ્યા હોય એક શહીદોને શ્રદ્ધાંજલિ જેના થકી આપણે બધા અહીંયા બેઠા છીએ જેના થકી આપણે બધા ઉજળા છીએ જેના થકી આપણે બધા તહેવાર કરી શકીએ છીએ જેના થકી આપણે ગમે ત્યાં ફરી શકીએ છીએ અને આનંદ અને મનોરંજન કરી શકીએ છીએ તહેવારો ઉજવી શકીએ છીએ એ જો કોઈ કૃપા હોય આપણી માટે કોઈ તો એ શહીદોની એ આર્મી મિલિટરી અને રોજ આપણા માટે જીવતા હોય છે આપણે બધા પણ આજ એક દિવસ બીજા માટે જીવી લે અને સારો જેને વિચાર આવ્યો છે મહારાજ બાપુ પૂજારી છે વિચાર સારો એવો જેને આવ્યો છે યોગ મંડળમાંથી એને પહેલા ધન્યવાદ આપું છું હું એ કે શહીદો માટે થઈ એના ડાયરો કરવો આમ તો અહીંયા અમે પહેલી વાર આવ્યા છીએ અને અમે આદિત્ય નજીકમાં જ છે ડાયરામાં કદાચ પહેલી વાર ડાયરો પહેલો થયો હોય છે શહીદોના ડાયરા મેં લગભગ 50 થી 60 લીધા છે ત્યાં સુધી કારણ કે મારે પૈસા નથી લેવાના ને એટલે મેં લીધા છે મને એટલે બધા મળે ને એટલે 50-60 ડાયરા એમાં હું 10-12 ડાયરા કરી ચૂક્યો છું પણ મેં એટલા રૂપિયા જોયા સ્ટેજમાંથી શહીદો માટે અઢી કરોડ મોરબીમાં 2.5 કરોડ રૂપિયા ભેગા થયા છે શહીદો માટે ડાયરો તમારે જેવા યુગ મને દેખો પણ જેની જે સગવડ હોય જેની જે હિંમત હોય એવું નથી કોઈને 5,000 પગાર હોય કોઈને 10,000 હોય કોઈને લાખ રૂપિયા હોય કોઈ 50 લાખની આવક હોય પણ તમારા 5 રૂપિયા પણ આ શહીદો માટે બહુ અમૂલ્ય બનશે જો તમને ભગવાન આપ્યું હોય આવો સર ડાયરો કર્યો છે આ બધું પાછું ટીવીમાં આવશે અમે અહીંયા આવ્યા હતા અહીંયા કેટલા પૈસા આવે એ બધાને ખબર પડશે એટલે એકબીજાને આબરૂ રાખી લેવાની છે એટલે સારો વિચાર છે અને જો ઈચ્છા પડે તો 5, 10, 15, 20, 50,000, 2,000, 10,000 જે ઈચ્છા પડે અહીંયા તમે કલાકારમાં મજા આવે તો નાખજો કદાચ તમારે 500,000 કે 2,000 કે 5,000 લખવા હોય તો અહીંયા નામ પણ બોલશે તમારા અને આખા ગુજરાતને ખબર પડશે કે આવો ડાયરો થયો અને આમાં કોઈ એક જ્ઞાતિ નથી બેઠી 18 વાણ જ્યારે બેઠી હોય માત્ર ને માત્ર શહીદો માટે થઈ તો બધાને ખાસ વિનંતી મારો વિષય હાસ્ય અને સાહિત્યનો પણ એવો ભોળોનાથ કાળનો કાળ મહાકાળ ઇન્દ્રેશ્વર મહાદેવ બેઠો હોય તાર થોડી વાર માટે હું ગઢવી છું 10-15 મિનિટ તો 10 મિનિટ તો મારી માની સ્તુતિ કરું જ છું શક્તિ શિવ છે તો શક્તિ છે શિવમાંથી શક્તિ નીકળી જાય એટલે શિવ પડી જાય ભાઈ શક્તિ છે ત્યાં સુધી શિવ છે દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી પણ શક્તિ છે જેનું હું તમને પ્રૂફ કરી આપું છું શક્તિ છે એટલે અહીંથી બોલી શકું તમે સાંભળી શકો છો આ ભાઈ વગાડી શકે છે શક્તિ ન હોય તો હું બોલી ન શકું તમે સાંભળી ન શકો આ ભાઈ વગાડી ન શકે આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર જ્યારે શક્તિમાંથી ચાલી રહ્યું હોય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયને પ્રગટ કરવાની પણ શક્તિ હોય સારી એવી જાહેરાત શ્રી અમિતભાઈ સોલંકી તરફથી 3100 રૂપિયા આવે છે જોરદાર તાળીના ગળાથી વધાવો જય લખાવજો બહુ મને કે મોહમ્મદભાઈ વાહ હવે
વચમાં જગ્યા ભારતના નકશા જેવું લાગે છે, જગ્યા છે વચમાં. ઓલો ખુરશીમાંથી બેઠા છે યુવાન હોય શક્તિશાળી તો આયા નજીક આવી જાઓ. આજનો દી શહીદમાંથી ખુરશી છોડી દો તો મજા આવે છે. નહીં આવે તો મને તો મજા જશે, આવશે મને સારું લાગશે, બીજું કઈ નહીં. બેઠા છે ઊભા છે વિનંતી કાંઈ જગ્યા છે બેહો, આગળ આવીને બેહો. અને હોય તો પૈસા નાખો ને આપણે એવું ને કે નાખી દેવાના, તમારા પાસે હોય તો. અમે કોઈના ખીચામાં કાઢી લેવા નથી આવ્યા. શહીદનો છે આપણામાં ઘરમાં કોઈ તકલીફ આવવાની હોય, કોઈ મૂંઝવણ આવવાની હોય તો આવશે નહીં ખબર પડે, કારણ કે કોઈ આપેલું વેર જાતું નથી. તો બધાને વિનંતી, હજી ઘણું બધું હજી તો આપણે પરમાર સાહેબ જ ગાયું નથી. સુનિલભાઈ સોલંકી ને આપણે ઉભા ઓલું દિવ્ય પ્રગટમાં બંધ કરી દીધું કે સારા એવા કલાકાર બહુ સારા ભજન ગાતા હતા. હજી એમને સાંભળવા છે આદિત્યભાઈ ને. પછી જો કલાકાર તમારા હશે કોઈ અહીંયા ઘરના બેઠા એને આપણે સાંભળી લઈશું આવ્યો છે તો. બાકી મારો વિષય હાસ્યનો છે. આગળથી હું તમને આતંકવાદી જેવો લાગુ છું, પણ એવો શું નહીં. ગઢવી શું ગઢવી હારા જોઈએ. દુનિયામાં 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય. આ 4 વર્ણમાં આખું વર્લ્ડ આવી જાય, કોઈ બાકી ન રહે, બધા આવી જાય. ખાલી અમે ગઢવી નથી આવતા ભાઈ, અમારી 4 જ્ઞાતિ અલગ છે, વર્લ્ડની બહાર છે ભાઈ. અમારી 4 જ્ઞાતિ છે યક્ષ, ગંધર્વ, કિન્નર અને ચારણ. આ 4 અમે અલગ છે. ચારણ એટલે હું, કિન્નર ઓળખો ને, કિન્નર ને ઉભા હોય કોચી ને કિન્નર. ગંધર્વ એટલે દેવ પાસે નાચ ગાના કરતા. યક્ષ, ભિક્ષુક. આ 4 જ્ઞાતિ અલગ છે. એટલે અમે બધાથી બહાર છીએ, એટલે બધામાં હાલી છે. કોઈ પણ સમાજ હોય બધામાં અમે સેટ થઈ જઈએ. અમારો કોઈ દુશ્મન જ નહીં. અમુક સમાજમાં એકબીજાને થોડીક માથે હોય ને, એટલે સમાજ છે હજારો, એકબીજાને એક સમાજ ન ગમતો હોય. આ આખી દુનિયામાં અમારો કોઈ દુશ્મન જ નથી, બધામાં સેટ થઈ જાય. લાગી ડાકુ જેવા સેટ બધામાં થઈ જઈશું. મુદ્દો છે બહેનોની વસ્તુ પણ વધારે છે, પુરુષોની પણ વસ્તી સમતોલ છે. એટલે થોડી વાર તમને આનંદ કરાવું ભાઈ. પછી આદિત્યને આપણે સાંભળી. જિંદગીમાં મારા બાપુ મને એક સલાહ આપતા હતા કે બેટા મોજમાં રહેવું ન ફાવે, ઘરમાં તો લોજમાં રહેવું પડે, ગરમી તો હોજમાં રહેવું, તલવારો બુઠી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું, નોકરી ન મળે એટલે રોજમાં રહેવું, બેટા મોજમાં રહેવું. બાસ પાયા ખોદજે, કડિયા કામ કરજે, કોકના બોજ મારી દેજો, પણ જિંદગીમાં જલસા કરી લેજો. કશું હારે આવા નથી, ખબર ન પડે ચારે ધાર છે ને વ્યાજી. હું પણ આ દેશમાં ઘર લેવાની વાત છે. પહેલી વાર આ દેશ કોઈને ઝૂકો નથી, પહેલી વાર એવું થયું. અમે જવાબ આપ્યો સાહેબ. આપણો કેપ્ટન હમણાં પાછો આવ્યો, અભિનંદન. અભિનંદન. એ પાછા આવ્યા ને બહુ મોટી વાત છે, કારણ કે પાકિસ્તાન જ્યાં પછી લગભગ પાછા નથી આવતા. પણ એને ખબર પડી જાય કે હવે પાછા મોકલી દેવાય ને, કે બધા કેટલા લઈ જાય છે. અને બિચારી ગરીબની કોમ છે પાકિસ્તાન છે ને, હા ગરીબ છે. ગધેડા વેકે છે, મેં ટીમ જોયું. ગધેડા વેકે, ચાઇના વાળા આપે. એ ગધેડા શું લેવા ચાઇના વાળા લે છે? ચાઇના વાળા ડુપ્લિકેટ ગધેડા ને બનાવ્યા વખતે, બાકી બધું ડુપ્લિકેટ બની લે છે. લતા મંગેશકર ડુપ્લિકેટ બનાવ્યો, સૂરજ બનાવ્યો, સૂરજ તૈયારી થઈ, સૂરજ લગભગ આવી જાય છે એમનો ડુપ્લિકેટ. એમના પૂરતો જ કરશે. બધી વસ્તુ ડુપ્લિકેટ બનાવેલી, ખાલી ગધેડાનો બનાવી ગયેલો. તો એ પાકિસ્તાન વાળા પહેલે છે. અને પાકિસ્તાન તો સંબંધ આપણે ન રખાય, પણ ચાઇનાની વસ્તુ આપણે ખરીદાય નહીં, કારણ કે એ હામલાનું હાથી છે, આપણે નુકસાનકારક છે દેશને. હું તો બધાને કહું છું કે મોબાઈલ લો, કોઈ વસ્તુ ચાઇનાની લેતા નહીં, કારણ કે આપણા પૈસા આપણને કોઈ મારી નાખશે. મુદ્દો એ છે. ઘણા બધા વડીલો બેઠા છે, મિત્રો બેઠા છે, કંઈક બહારથી આવ્યા છે બધા. એટલે મારો વિષય હાસ્યનો થોડીક આપણે આનંદની વાતો કરી. ઊભા છે જો બેસી જાય, બેસી જાય મજા શું, થોડે સાઈડમાં ઊભા બેહો ને, સામે બેહો ને, આટલી જગ્યા છે મને મજા આવે. આ ડાયરો છે ને ભાઈ 3 લાખ રૂપિયાનો થયો, આ ફ્રીમાં છે. આજ 3 લાખ રૂપિયા ખબર પડે, આટલું 3 લાખ રૂપિયા થાય મને ખબર છે. પણ મેં કીધું તું ભાઈ કે શહીદો માટે મારી પાસે કલા છે, હું ઈ નો આપ્યો કહું તો મારી જીવવાનો કોઈ અધિકાર છે નહીં. મારા શહીદોને કલા નો આપ્યો કહું, મારી બીજું શું આપ્યો કહું. તો
કલા લઈને નીકળ્યો છું અને લાખો રૂપિયા થઈ ગયા છે, હજી ઘણા થાય છે આગળના પ્રોગ્રામમાં બધે અહીંયાથી લઈને બધી જગ્યાએ. આપણે મારા ગાવાનો એક રૂપિયો લેતો નથી. હા, હું ડીઝલના લઈ લીધા હો, લઉં છું, ના કે હું સહિત થઈ જાઉં પાછો. ક્યાંથી આવવાનું? તે 700 કિલોમીટરથી વાપી, હૈદરાબાદ, આમ બધી નોખો નોખો જવાનું. પ્લેનની ટિકિટ થાકી જાય ને પેલા 60 પ્રોગ્રામ, છોકરા બધા સહિત થઈ જાય ઘરે મારે. એટલે શહીદો માટેથી મારી કલા મફત છે, પણ કોઈને ન થાય કુબા એ જલના લઈ લઈશ ભાઈ. ચોખ્ખી વાત, સાચી વાત કરવા વાળો છું. તમારા ડાયરા જોજો યુટ્યુબમાં, જેટલું બધું સાચું જ બોલું છું. જે જિંદગીમાં કર્યું ને બધું સાચું જ બોલવાનું. બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા છે, એકાદી વાત તમને કરું. આપણી પાસે એક પુસ્તક હતું, એનું નામ હતું ભૂંગી પુરાણ. એનો નાશ કરવામાં આવ્યો. શું કરવા ખબર છે? એ પુસ્તકની એવી ખાસિયત હતી કે જે કોઈ પુસ્તક વાંચતું ને ભૂંગી પુરાણ, એની પત્ની મરી જતી. પુસ્તક વાંચે ધારસાની પત્ની ઉલી જતી. એ પુસ્તક જો અત્યારે હોત ને સાહેબ, તો કોઈ પુરુષ દુખી ન હોત, બધા જલસા કરતા હોય. પત્ની કે પિયરમાં જાવું છે, પતિ કે નથી જાવું, કે ના જાવું જ છે, વાંચું ભૂંગી પુરાણ, એ કે ના તો બેસી જાઓ. પત્ની કે હાડી લેવી છે, પતિ કે નથી લેવી, ના લેવી જ છે, વાંચું ભૂંગી પુરાણ, કે ના તો બેસી જાઓ. પણ મેં હમણાં પતિ પત્નીને વાત કરતા જોયા હતા. પત્નીની બુદ્ધિ જોઈ. પત્ની ધારે તો પતિને કેવો જવાબ આપ્યો કે છેલ્લે ઘણું બધા પતિએ જવાબ આપ્યા, પણ છેલ્લો જવાબ પત્ની આપ્યો એ સાંભળવા જેવો હતો. મેં સાંભળ્યું, તમને કહું છું. એક પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા હશે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મરી જાય, એનો પતિ કે એ સ્વર્ગમાં. પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા. ઓહો, અપસરા. તો કે સ્ત્રીને શું મળતું હોય છે? એ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કાં? એનું પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે ત્યાં વાંદરું, અહીંયા વાંદરું. એવું કીધું. હમણાં 4 મિત્ર ફૂલ થઈ ગયા, પી એવા ફૂલ થઈ ગયા ને કે હાલો આપણે પાર્ટી કરી. તે કે આપણી પાસે પૈસા જ છે ને. એક જણાએ કીધું, ફૂલ થઈ ગયો તેને, એ કે મારે અહીંયા એક બોકડો બાંધ્યો છે, કોક લઈ આવો. હું જઈશ ને તો મારી વહુને ખબર પડી જાય છે. તેવા 3 ફૂલ થઈ ગયા હતા ને દારૂડિયા, એ જ્યાં બોકડો લેવા ઓલાને ઘરેથી બોકડો લઈ આવ્યા, પાર્ટી કરી નાખી. સવાર પડ્યું, દારૂ ઉતરી ગયો, ઓલો દારૂડિયો ઘરે ગયો તો બોકડો બાંધેલો. ઓલીને વહુને કે આ બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો મોર રાતનો કૂતરો કોક લઈ ગયો, જડતો નથી. કૂતરો ખાઈ ગયા. એટલો બધો નેશો નહીં કરવાનો, આપણે શું ખાઈ ખબર ન પડે. આ મુદ્દો છે. અત્યારે તો આવું બધું આવી ગયું છે. આ ડાયરાનું આવું પહેલા છે ને ટીવી ને આવું કંઈ હતું નહીં સાહેબ. પહેલા રામા મંડળ આવતા. રામા મંડળ જોઈએ છે? રામા મંડળ અહીંયા આવતું રામા મંડળ રમવા. કદાચ અમારા ગામમાં હમણાં રામા મંડળ રમતો હતો ને, તો ભેરવો ઝાંપે તૈયાર થતો હતો. હા, ઝાંપે તૈયાર થતો હતો ને, આ બાજુ તબલા વાઈ ગયા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. અને ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ ઝાપામાં એક કૂતરી વિહાણેલી, ભેરવાને ખબર નહીં કે અહીંયા કૂતરી વિહાણી. કૂતરી મારી દીકરી ભેરવાને ભરી જી કે ભેરવો, અને થઈ વાય. તે ભેરવો ગામની બદલે સીમમાં ભાગ્યો બિચારો, અને તલાવમાં વહી ગયો. આટલા પાણીમાં પેલો હાથમાં કાકડો લઈને કે રામાપીરને કહો મને અહીંયા આવીને મારી નાખે, ને કે મને બાર કૂતરી મારી નાખશે. અદભુત છે આ સંસ્કૃતિનું સ્ટેજ છે. ને આમ આજો, અહીંયા માં, બેન, ભાઈ, આખો પરિવાર બહેન સાંભળી કે એવું કોઈ સ્ટેજ હોય તો આ ડાયરા. આમાં તમે આખો પરિવાર બહેન સાંભળી કે આમાં ખરાબ ગીત નો આવે, ખરાબ વાર્તા નો આવે, ખરાબ જોક્સ નો આવે. આખો પરિવાર, મારો જોક્સ એક પણ ખરાબ નહીં હોય. ખરાબ જોક્સ છે, લોકો કે નથી કહેતા એમ નહીં, પણ મારી પાસે તમને સારા જોક્સ મળશે. તમને ન ગમે તો કઈ નહીં, પણ ખરાબ જોક્સ નહીં કહે, સારા તે. કારણ કે સંસ્કૃતિ જે સાચવી ન કે આ દેશની, એને આ દેશમાં રહેવાનો અધિકાર જ નથી. જાય સંસ્કૃતિ એટલી મહત્વની છે. અંગ્રેજોએ કીધું કે ભારત દેશને તોડી નાખો તો શું કરવું પડે? કે પોતાની મૂળ સંસ્કૃતિ ભૂલવાડી દો એટલે ભારત દેશ તૂટી જાય છે. આપણી સંસ્કૃતિ આપણે ભૂલી જઈએ ને, તૂટી જવાય છે. લોકોએ બહુ કોશિશ કરી, પણ આપણે સંસ્કૃતિને ભૂલ્યા નહીં. એના કપડાં ના પહેર્યા, એને કીધા એ લક્ષણે આપણે હેલા નહીં, એટલે આપણે અહીંયા બેઠા છે. 11:30 થઈ ગયા છે. આદિત્યભાઈ ગઢવી બહુ સુરેલો કંઠ એનો, અને યુગ પ્રમાણે ચાલી રહ્યું છે. યુગ પ્રમાણે ચાલુ જિંદગીમાં. 2 લાઈન લઈ લો, કારણ કે 2 લાઈન લઈ લો. ભોળાનાથ છે અને આદિત્યભાઈ બાકી છે. ટાઈમ હોય છે બધાને. હવે
કે જટા ઘટા સંભ્રમામ બ્રાહ્મણેલ ભલેલ જરે વિલોલ બીજમાલ રે વિરાજમાન મૂર્ધને જટા ઘટા સંભ્રમામ બ્રાહ્મણેલ ભલેલ જરે વિલોલ બીજમાલ રે વિરાજમાન મૂર્ધને ગત 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 દુલા પર પાઉં કે કિશોર ચંદ સાઈ કરે તે પતે સનામ મમ દરાન દરાય કનાંદિનમ વિલાસ બંદુરમ સુરતિગત પ્રમોદમાન માનસે કુમાર નાગ ધોરણી વિરુદ્ધ દૂત રામ દે જટા જટા સંભ્રમામ રામનેલ પુનિર જને વિલોલ વેજમાલ રે વિરાજમાન આદિત્યભાઈ ગઢવી કોને મજા આવ્યો શબ્દ દોડીને આવે જોરદાર તાળીના ગળા સદાવ આદિત્યભાઈ ગઢવી